નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણની અંદર અત્યાર સુધી આપણે વિટેકરે સૂચવેલી જે 5 સૃષ્ટિઓ છે તેમાંની 2 સૃષ્ટિનો અભ્યાસ કર્યો, સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટા. તો હવે ત્રીજી સૃષ્ટિ તરફ આગળ વધીએ, સૃષ્ટિ ફૂગ અથવા કિંગડમ ફંગાઈ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ફૂગ જે છે એ વિષમપોષી સજીવો ધરાવતી અનન્ય સૃષ્ટિ છે. તો પોષણની દ્રષ્ટિએ કયા થશે? વિષમપોષી. વિષમપોષી શબ્દ આવે એટલે આપણને બે યાદ આવે, મૃતોપજીવી કાં તો પરોપજીવી. મૃતોપજીવીમાં શું હતું કે મૃતદેહ હોય એમાંથી પોષણ મેળવે, જ્યારે પરોપજીવી બે પ્રકારના આવે, સંપૂર્ણ કાં તો અપૂર્ણ. સંપૂર્ણ હોય તો તૈયાર ખોરાક મેળવે, અપૂર્ણ હોય તો પાણી અને ક્ષાર મેળવી અને ખોરાક જાતે તૈયાર કરે. બાહ્યાકાર વિદ્યા અને નિવાસ સ્થાનમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે, એટલે કે એનું રહેઠાણ જે છે જુદી જુદી જગ્યાએ જોવા મળતું હોય છે, અને બહારથી એની રચના જે છે તે પણ ભિન્નતા ધરાવતી જોવા મળે છે. ફૂગના કેટલાક ઉદાહરણની વાત કરીએ તો બ્રેડ પર જોવા મળતી મ્યુકર, બરાબર, બ્રેડ પર કઈ જોવા મળે? મ્યુકર. રાઈના પરના જે સફેદ ટપકા માટે જવાબદાર હોય, આ એક પ્રકારનો રોગ નિર્માણવાળી સ્થિતિ છે, તે માટે જવાબદાર છે આલ્બુગો. તો આલ્બુગો નામની ફૂગ દ્વારા રાઈના જે પાંદડા હોય એના પર સફેદ ટપકા આવે. નારંગીની અંદર સડો કરવા માટે પણ ફૂગ જવાબદાર. મશરૂમ, પેનિસિલિયમ એ ફૂગના ઉદાહરણ છે. મોટાભાગે અમુક જે છે બહુકોષીય હોય, પણ અમુક ફૂગ જે છે એક કોષીય પણ છે, જેમ કે ઈસ્ટ. ઈસ્ટ નામની ફૂગ જે છે એ એકકોષીય અને તંતુમય હોય છે, જેના ઉપયોગ વડે બ્રેડ અને બિયર બનાવાય છે. કોનો ઉપયોગ કરીને? ઈસ્ટનો ઉપયોગ કરી. અને ઈસ્ટ એ શું છે? ફૂગ, બરાબર. બ્રેડ ઉપર કઈ જોવા મળે? મ્યુકર નામની ફૂગ જોવા મળે છે. હવે જો અહીંયા જે મ્યુકર નામની ફૂગ જે છે એ બ્રેડ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે ઉપર જોવા મળતી રચના છે. જ્યારે બ્રેડ બનાવવાની જે ફૂગ વપરાતી હોય તેને બ્રેકર્સ ઈસ્ટ કહેવાય છે. બેકર્સ ઈસ્ટ. બેકર્સ પછી આપણે કહીએ છીએ બેકરી ઉદ્યોગ. બેકરી ઉદ્યોગ કે જ્યાં ટોસ્ટ છે, કેક છે વગેરે મળતું હોય તો એને બેકરી ઉદ્યોગ કહેતા હોઈએ છીએ. અને બેકરી ઉદ્યોગ જે છે એ શા માટે કહેવાય છે કે એમાં જે ઈસ્ટ જે વપરાતી હોય છે એ બેકિંગ કરવા માટે વપરાય, એટલે એનું નામ છે બેકર્સ ઈસ્ટ. એટલે બેકર્સ ઈસ્ટ વપરાતી હોય એટલે એ બધી આઇટમોને બેકરી ઉદ્યોગની અંદર સમાવેશ કરવામાં આવે છે. જ્યારે મ્યુકર જે છે એ બ્રેડ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે એના ઉપર જમા થતી ફૂગ છે, બરાબર. તો મ્યુકર. કેટલીક ફૂગ જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ પેદા કરે છે, જેમ કે ઘઉંમાં જોવા મળતો ઘેરુ રોગ. તે માટે જવાબદાર ફૂગ કઈ છે? પક્સેનિયા, જે આગળ આપણે અભ્યાસ કરીશું. આ જે છે ફૂગનું થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે. તો કેટલીક રોગકારક જે છે, કઈ? ઘઉંના રોગમાં પક્સેનિયા નામની ફૂગ, કે જે કયો રોગ પ્રેરે છે? ઘેરુ, જેના કારણે ઉત્પાદનમાં પછી ઘટાડો થતો હોય છે. કેટલીક ફૂગ એન્ટીબાયોટિક્સ તરીકે વર્તે છે, ઉદાહરણ પેનિસિલિયમ. તો ચલો યાદ કરો, એન્ટીબાયોટિક શબ્દ આપણે ભણી ગયા છીએ. એન્ટી એટલે શું થાય? વિરોધી. બાયોટિક્સ એટલે જીવ. પણ આ કોનો વિરોધી? તો જે નુકસાનકારક સજીવો હોય એમના વિરોધી. એન્ટીબાયોટિક્સ આપણે જોયેલું બે પ્રકારના હતા, બેક્ટેરિયોસ્ટેટિક હોય, એક હોય બેક્ટેરિયોસ્ટેટિક. બેક્ટેરિયોસ્ટેટિક શું કરે? તો બેક્ટેરિયાની વૃદ્ધિ જે થતી હોય તેને સ્ટોપ કરી દે, એને મારે નહીં, એની વૃદ્ધિ અટકાવી દે. દાખલા તરીકે 5 દિવસની અંદર કદ ધારો કે એકદમ થોડુંક વધ્યું છે, 2 મિલીમીટર જેટલું કદ વધ્યું છે, તો એ કદ એટલું જ રહે, એના ઉપર વધારો ન થાય, તો એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક પ્રકારના એન્ટીબાયોટિક્સ, એટલે કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે. જ્યારે બીજા હોય બેક્ટેરિયોસિડલ. આ બેક્ટેરિયોસિડલ એટલે શું? કે બેક્ટેરિયાને મારી જ કાઢે, બેક્ટેરિયાનો તેનો નાશ કરી નાખે, એ જે અસ્તિત્વ જ ન રહે, તો એને કહેવાય બેક્ટેરિયોસિડલ. તો બે પ્રકારના એન્ટીબાયોટિક્સ હોય, બેક્ટેરિયોસ્ટેટિક અને બેક્ટેરિયોસિડલ. આ જે છે માત્ર વૃદ્ધિની અવરોધે મૃત્યુ કરતા નથી, જ્યારે સિડલ જે છે મૃત્યુ કરી નાખે. જેવી જેવી રોગની સ્થિતિ હોય એ પ્રમાણે આ પ્રકારના એન્ટીબાયોટિક્સ યુઝ થાય.
શરૂઆતની અવસ્થામાં છે તો બેક્ટેરિયાને મારવાની જરૂર નથી, તો બેક્ટેરિયોસ્ટેટિક યુઝ થાય. પણ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું છે અને શરીરને વધુ નુકસાન કરે તેવી સ્થિતિ છે તો બેક્ટેરિયોસિડલ પ્રકારના એન્ટીબાયોટિક્સ યુઝ થાય. બરાબર. જુદા જુદા પ્રકારના એન્ટીબાયોટિક્સ આપણે આગળ ભણીશું, જેમ કે પેનિસિલિન છે એ ઉદાહરણ આગળ જ ભણીશું. પછી સ્ટ્રેપ્ટોમાઇસિન છે, ટેટ્રાસાઇક્લિન, ક્લોરામ્ફેનિકોલ, સિફામાઇક્સિન, સિફાટ્રોક્સિલ, આ બધા જુદા જુદા એન્ટીબાયોટિક્સ છે જે આગળ આપણે ચર્ચા કરીશું. ફૂગ સર્વવ્યાપી છે અને તે જુદા જુદા માધ્યમમાં જોવા મળે છે, જેમ કે હવાની અંદર, પાણીમાં, જમીન ઉપર, વનસ્પતિઓ તથા પ્રાણીઓ ઉપર પણ જોવા મળે છે. એટલા જ માટે આપણે કીધું કે નિવાસ સ્થાનમાં શું છે, ખૂબ જ વિવિધતા, કારણ કે લગભગ કોઈ સ્થાન બાકી રહેતું નથી કે જ્યાં ફૂગ જોવા મળતી ન હોય. મોટે ભાગે તે હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં ઉગે છે. એની વૃદ્ધિ જે છે ભેજવાળું વાતાવરણ પ્રાપ્ત થતું હોય, દાખલા તરીકે જ્યારે ખરજવું અથવા દરાજ થતી હોય, જે મોટા ભાગે જે જગ્યાએ ખાંચા પડતા હોય, આપણી ચામડી વળવાની ક્રિયા થતી હોય ને ત્યાં જ મોટાભાગે ખાંચા પડતા હોય, એ જગ્યાએ ફૂગ જે છે ઝડપથી વિકાસ પામે. દાખલા તરીકે બગલની અંદર ખરજવું ઝડપથી થતું હોય, કારણ કે ત્યાં થોડું હૂંફાળું વાતાવરણ પ્રાપ્ત થાય એટલે તે ખરજવું નિર્માણ કરે. બેક્ટેરિયા અને ફૂગના ચેપથી બચાવવા માટે ખોરાકને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે. અહીંયા ફરીથી પાછું આવશે ઉત્સેચકીય પ્રક્રિયા. યાદ કરો, ઉત્સેચક 0 ડિગ્રી અથવા નીચા તાપમાને શું થઈ જાય, નિષ્ક્રિય. ઊંચા તાપમાને શું થાય, નાશ પામે, વિનૈસર્ગીકૃત. તો અહીંયા નીચું તાપમાન છે એટલે શું થશે, નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય થાય એટલે ઉત્સેચકીય પ્રક્રિયા બંધ થાય તો ખોરાક બગડવાની પ્રક્રિયા પણ બંધ થઈ જાય. એટલા માટે ફૂગ અને બેક્ટેરિયાના ચેપથી બચાવવા ક્યાં મૂકવામાં આવે છે, રેફ્રિજરેટરની અંદર મૂકવામાં આવે છે. અહીંયા જે પક્ષીનિયા જે રોગ કીધો કે ઘઉંની અંદર ઘેરું રોગ પ્રેરે છે, તો આ પ્રકારના જે છે રચના એના ઉપર જોવા મળતી હોય, ટપકા ટપકા થઈ ગયેલા એવી રચના જોવા મળતી હોય, જેના કારણે શું થાય, પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરતા પ્રમાણમાં ન થાય. કારણ કે જે પાંદડાની અંદર સૂર્યપ્રકાશ ગ્રહણ કરવા માટે જે સપાટી હોવી જોઈએ એ યોગ્ય રીતે પ્રાપ્ત ન થાય, તેના કારણે CO2 ગ્રહણ ન થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા યોગ્ય ન થાય અને એટીપી નિર્માણ ન થાય તો ખોરાક નિર્માણમાં ઘટાડો નોંધાશે. એટલે જે ઘઉંનો ઉતારો, જે પાક જે થતો હોય તેની અંદર ઘટાડો નોંધાયેલો જોવા મળે છે. ત્યારબાદ એના દેહ રચનાની વાત કરીએ, એટલે કે એનું શરીર રચના કયા પ્રકારની હોય. તો ઈસ્ટ જેવી એકકોષીય ફૂગને બાદ કરતા તેઓ તંતુમય દેહ રચના ધરાવે છે. ઈસ્ટ કેવી છે, એકકોષીય ફૂગ છે, કારણ કે જેની અંદર સિંગલ કોષ જ હાજર જોવા મળતો હોય, જ્યારે બાકી બધી લાંબી રચના અને તંતુમય પ્રકારની દેહ રચના ધરાવે. તો એનો અર્થ એવો થયો કે ઘણા બધા કોષો જોડાયેલા હોય. તેમનો દેહ લાંબો હોય, નળાકાર, દોરા જેવી રચનાઓ બનેલી હોય, જેને કવક સૂત્ર કહેવાય છે. હવે કવક શબ્દ જે છે એકચ્યુઅલી હિન્દી શબ્દ છે. ફૂગને હિન્દીમાં કવક કહેવાય છે. એટલે કવક શબ્દ જ્યારે આપણે બાયોલોજીની અંદર ભણીશું, એ કવક સૂત્ર હોય, કવક ઝાડ હોય, કવક મૂળ હોય, કવકી અંકુરક હોય. જ્યારે કવક શબ્દ આવશે ત્યારે આપણને ફૂગ યાદ આવવું જોઈએ. તો ફૂગનું હિન્દી થતું હોય છે કવક. એટલે એની તંતુમય આમે તંતુને આપણે શું કહેતા હોય, દોરા જેવી રચના, એટલે સૂત્ર કહેતા હોઈએ. એટલે કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે કવક સૂત્ર છે, જેને અંગ્રેજીમાં હાઇફે કહેવાય છે. આ હાઇફે શબ્દ પણ અગત્યનો છે. ઘણી વખત MCQ હાઇફે શબ્દ પરથી પણ પૂછાય છે. અને આવા હાઇફે જ્યારે ભેગા થાય, ઘણા બધા ભેગા થાય અને આવી તંતુમય રચનાનું નિર્માણ કરે, ત્યારે તેને કહેવાય કવક ઝાડ અથવા અંગ્રેજીમાં કહેવાય છે માઇસેલિયમ. કવક સૂત્ર એટલે સિંગલ રચના, કવક ઝાડ એટલે બધા ભેગા થઈને રચના કરે તે, અથવા એક જ જાતિની ઘણી એની જાત જે છે સજીવો ભેગા મળે અને કવક ઝાડનું નિર્માણ કરે તો તેને કહેવાય છે માઇસેલિયમ. તો અહીંયા બે શબ્દો આપણે જોયા, કવક સૂત્ર એટલે સિંગલ હોય અને કવક ઝાડ એટલે કવક સૂત્રો એકમેક સાથે સંકળાઈ જાય, એટલે કે એકબીજા સાથે જોડાય અને કવક ઝાડ અથવા માઇસેલિયમનું નિર્માણ કરે છે. કેટલાક ફૂગના નલિકામય કવક સૂત્રો બહુકોષ કેન્દ્રીય કોષરસ ધરાવે છે, જેને બહુકોષીય કેન્દ્રીય કવક સૂત્ર કહે છે.
હવે આના અંદર શું હોય તો ધારો કે આ કવક સૂત્ર છે, બરાબર, તો એની અંદર અહીંયા તમે જોઈ શકો છો તો નાના નાના ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે છે. તો આ બધા જે કોષ કેન્દ્રો ઘણા બધા જોવા મળતા હોય તો એ કોષ કેન્દ્રવાળી રચનાને કારણે તેને કહેવાય છે બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર. કવકસૂત્ર કેવું, ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતું. ઘણા બધા કોષ કેન્દ્ર હોય તો શું કહેવાય, બહુકોષ કેન્દ્રીય, જે આપણે કોષ ચેપ્ટરની અંદર પણ ભણેલા. કારણ કે ત્યાં એવી સ્થિતિ ક્યારે નિર્માણ થાય, કોષ રસ વિભાજન ન થાય ત્યારે. કોષ કેન્દ્ર વિભાજન થયું હોય પણ કોષ રસ વિભાજન ન થાય તો બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ થાય. તો એવા કવકસૂત્રને કહેવાય છે બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર. બાકીની ફૂગના કવકસૂત્રોમાં પડદા અથવા ત્રાંસી દિવાલો આવેલી હોય છે. હવે આ રચનાઓ જે છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે, કારણ કે ફૂગ પોતે જ જે છે સૂક્ષ્મ સજીવ છે, તો એના અંદરની રચના એનાથી પણ સૂક્ષ્મ હશે. એટલા માટે ખૂબ જ સૂક્ષ્મ રચના માઇક્રોસ્કોપ દ્વારા આ અભ્યાસ થયેલો હોય તો પડદા અને ત્રાંસી દિવાલો જોવા મળે. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય, કાઇટિનની, અને અમુક પોલિસેકેરાઇડ તેની અંદર હાજર હોય, જેને ફંગલ સેલ્યુલોઝ કહે છે. બરાબર, એટલે કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી જોવા રચના મળે, જેને શું કહેવાય, ફંગસ સેલ્યુલોઝ. એટલે કાઇટિન જે આપણે કોષ દિવાલનો અભ્યાસ કરેલો, કાઇટિન એટલે કયો પદાર્થ થાય, કાર્બોદિત, પ્રોટીન કે લિપિડ? કાઇટિન શબ્દ કાર્બોદિત, બરાબર. ક્યુટીન એટલે શું થાય, લિપિડ, અને કેરોટીન એટલે પ્રોટીન. તો એ ખાસ યાદ રાખવાનું, ભૂલાય નહીં. તો ફૂગની કોષ દિવાલને સંયુક્ત રીતે શું કહેવાય છે, ફંગલ સેલ્યુલોઝ. તો આ થઈ દેહ રચના. તો પહેલાં આપણે કોમન માહિતી જોઈ, પછી એના શરીર રચનાની વાત કરી. તો શરીર રચનાની અંદર 4 બાબતો ખાસ યાદ રાખવાની છે: કવક સૂત્ર, કવક ઝાડ, બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર અને કોષ દિવાલ. ત્યારબાદ વાત કરીએ પોષણ. તો આગળ સ્ટાર્ટિંગમાં જ જોયું કે વિષમપોષી છે. તો વિષમપોષી જે છે એ 2 પ્રકારની હોય, મૃતોપજીવી અને પરોપજીવી. જ્યારે પરોપજીવીમાં અમુક ફૂગ સહજીવી તરીકે વર્તે છે. તો મૃતોપજીવી એટલે શું, તો શબ્દ પરથી જ ખબર પડી જાય કે મૃત સડતા દ્રવ્યોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થનું શોષણ કરે તેને મૃતોપજીવી કહેવાય. દાખલા તરીકે તમે બિલાડીનો ટોપ જોયો હશે, બરાબર. એમાં બિલાડીને કંઈ લેવા દેવા નથી. આ ખાસ ધ્યાન રાખજો. બિલાડીનો ટોપ જે છે ફૂગનું નામ છે, જેને મશરૂમ પણ કહેવાય છે, જેને બિલાડીને કંઈ લાગતું ઓળખતું નથી. એટલે અમુક વિચારતા હોય કે બિલાડી બનાવતી હશે તો આ બિલાડીને મદદરૂપ હશે, પણ બિલાડી સાથે કંઈ સંલગ્ન નથી. તો તમે એ રચના મોટા ભાગે કોઈ ઉકરડાની અંદર કાં તો લાકડું ઘણા સમયથી પડ્યું હોય તો એના ઉપર જોવા મળતી હોય. તો હવે હકીકતમાં તે સજીવ જ છે. ફૂગ શું છે, સજીવ છે. તો એ જે રચના નિર્માણ થાય તો એ પોષણ દ્રવ્ય ક્યાંથી મેળવે, તો લાકડાની અંદર રહેલા કાર્બનિક પદાર્થમાંથી અથવા ઉકરડાની અંદર જે કાર્બનિક દ્રવ્યો અંદર રહેલા હોય તેમાંથી પોષણ મેળવે. તો એવી જે ફૂગ હોય એને કેવી ફૂગ કહેવાય, મૃતોપજીવી ફૂગ. એટલે કે સડેલા દ્રવ્યો હોય એમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થો મેળવે અને પોતે જે છે વૃદ્ધિ પામે. બીજું હોય પરોપજીવી. જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી પોષણ મેળવે છે. અને પરોપજીવી પાછા 2 પ્રકારના હોય. કયા કયા? સંપૂર્ણ અને અપૂર્ણ. સંપૂર્ણ અને બીજા કયા હતા? અપૂર્ણ. સંપૂર્ણમાં શું થાય, તૈયાર ખોરાક પ્રાપ્ત થાય, એને કોઈ મહેનત કરવી પડે નહીં, ડાયરેક્ટ મેળવી લે. જ્યારે અપૂર્ણમાં એને માત્ર પાણી અને ક્ષાર પ્રાપ્ત થાય, જ્યારે ખોરાક જાતે બનાવવો પડે, બરાબર. તો એ પ્રાણીમાંથી મેળવે કાં તો વનસ્પતિમાંથી. અને ત્યારબાદ બીજું ઉદાહરણ છે સહજીવી ફૂગ. હવે સહજીવી ફૂગ, સહજીવી શબ્દ પરથી આપણને અર્થ આવે સાથે જીવન ગુજારતા, એને શું કહેવાય, સહજીવી, બંને સાથે. હવે સહજીવીની અંદર કયા પ્રકારની રચના હોય, તો પરસ્પર એકબીજાને ફાયદાકારક હોય તેને સહજીવી કહેવાય. સાથે જીવન તો ગુજારે પણ પરસ્પર બંનેને ફાયદાકારક હોય તેવી રચના. તો ફૂગ જે છે 2 પ્રકારનું જીવન ગુજારે છે. એક લાઇકેન સાથે સહજીવન રચે છે અને બીજું ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે સહજીવન રચે છે. તો અહીંયા જે છે 2 રચના દર્શાવેલી છે, એક લાઇકેન છે અને એક માઇકોરાઇઝા. લાઇકેન હકીકતમાં શું છે, લીલ અને ફૂગનું સહજીવન.
એક બાજુ લીલ જોડાયેલી હોય અને ફૂગ જોડાયેલી હોય. તો ફૂગ જે છે કોના સાથે સહજીવન ધરાવે છે? લીલ સાથે. લાઇકેન અથવા લિકેન જે હોય એમાં લીલના ઘટકો જે હોય એને કહેવાય ફાઇકોબાયોન્ટ. લીલના ઘટકોને શું કહેવાય? ફાઇકોબાયોન્ટ. ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે લીલના ઘટકો હોય તેને કહેવાય ફાઇકોબાયોન્ટ, અથવા શોર્ટમાં લખી દઈએ, જે લીલ હોય લીલ એના ઘટકોને કહેવાય ફાઇકોબાયોન્ટ. ખાસ અગત્યનો એમસીક્યુ છે. ફાઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે. અને જે ફૂગના ઘટકો હોય એને કહેવાય માઇકોબાયોન્ટ. બરાબર. લીલને શું કીધું? ફાઇકોબાયોન્ટ, અને ફૂગને માઇકોબાયોન્ટ. લીલનો અભ્યાસ કરતી શાખા જે હોય એને કહેવાય ફાઇકોલોજી. લોજી શબ્દ આવે એટલે શું થાય? અભ્યાસ, ટુ સ્ટડી. અને ફૂગનો અભ્યાસ કરતી શાખાને કહેવાય માઇકોલોજી. હવે જુઓ તો પછી આપણને પ્રશ્ન થાય કે ફૂગ જે હોય, આપણે બીજી ફૂગ હોય એના ટુકડા કરી દઈએ તો એને માઇકોબાયોન્ટ કહેવાય? તો ના. માઇકોબાયોન્ટ ક્યારે કહેવાય? એ જ્યારે લાઇકેનની અંદર જોડાયેલી હોય ત્યારે જ. આ ખાસ યાદ રાખવાનું છે, આમાં ભૂલ ન થવી જોઈએ. દરેક ફૂગને અથવા ફૂગના ટુકડાને માઇકોબાયોન્ટ ન કહેવાય. માઇકોબાયોન્ટ ક્યારે કહેશું? એ લાઇકેનની રચનાની અંદર એ ફૂગ હોય ત્યારે. એટલે લાઇકેનના ઘટક સ્વરૂપે હોય તો જ તેને માઇકોબાયોન્ટ કહેવાય. અને લીલ જે છે તે પણ લાઇકેનના ઘટક તરીકે હોય ત્યારે તેને ફાઇકોબાયોન્ટ કહેવાય. તો લાઇકેન બે ભેગા થઈને સહજીવન રચે, લીલ અને ફૂગ. લીલ જે છે તેને ખોરાક પૂરો પાડશે, બરાબર, અને ફૂગને જે છે તે આશ્રય સ્થાન પ્રાપ્ત થતું હોય. એટલે એવું કહી શકાય કે પરસ્પર એકબીજાને ફાયદો થતો હોય છે. લીલ અને ફૂગ જે જોવા મળતી હોય એકબીજાને પરસ્પર ફાયદો થતો જોવા મળતો હોય. ફૂગને પોષણ દ્રવ્યો મળતા હોય, લીલને જે છે આધાર પણ મળતો હોય. તો એવી જે રચના હોય તેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજું છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા જે છે, હવે માઇકો શબ્દ ફૂગનો ગ્રીક શબ્દ છે. અહીંયા આપણે કીધું ને માઇકો, એ ગ્રીક શબ્દ છે. અને રાઇઝા શબ્દ છે એ મૂળનો ગ્રીક શબ્દ છે. વનસ્પતિનું જ્યારે મૂળ હોય તો એ મૂળ માટે ગ્રીક શબ્દ રાઇઝા યુઝ થાય છે, અને વનસ્પતિ માટે ગ્રીક શબ્દ છે માઇકો. તો મૂળ પ્લસ ફૂગ તેને કહેવાય છે માઇકોરાઇઝા. મોટાભાગે કઈ જગ્યાએ નિર્માણ થતું હોય તો જે અમુક વનસ્પતિ હોય એનું જે મૂળતંત્ર જે હોય છે તેના અંદર આ રચના નિર્માણ થાય. પણ એ વનસ્પતિઓ ખાસ કરીને કઈ ઉચ્ચ કક્ષાની, નિમ્ન કક્ષાની વનસ્પતિમાં આવી રચના જોવા મળતી નથી. કારણ કે નિમ્ન કક્ષાની રચના હોય તો મૂળતંત્ર જ વિકસિત ન હોય. એટલે હંમેશા ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળતંત્ર સાથે આ રચના જોવા મળે. તો માઇકોરાઇઝા એટલે શું? ફૂગ પ્લસ વનસ્પતિનું મૂળતંત્ર. જ્યારે લાઇકેન એટલે લીલ પ્લસ ફૂગ. અને એ બંને પરસ્પર એકબીજાને મદદરૂપ થતું હોય તેવું જીવન ગુજારે, એટલા માટે તેને સહજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો માઇકોરાઇઝા અને લાઇકેનમાં લીલ સાથે સહજીવન જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ પ્રજનન. પ્રજનનની વાત કરીએ તો આપણે મુખ્યત્વે બે પ્રકાર ભણી ગયેલા છીએ, અલિંગી અને લિંગી. અલિંગીની અંદર જુદા જુદા પ્રકાર જોવા મળતા હોય, જેમ કે અવખંડન, ભાજન, કલિકા સર્જન, જે આપણે ચેપ્ટર 1ની અંદર ભણેલા. અવખંડન એટલે શું? કે જે તે ટુકડા થયા હોય ને એમાંથી પાછું ફરીથી સજીવ શરીરનું નિર્માણ થાય. જેમ કે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ આકૃતિ. તો આ એક સજીવ છે, એમાંથી આ ટુકડો થાય છે. તો આ જે ટુકડો જે છે એ ફરીથી પછી મુખ્ય દેહ તરીકે વર્તે, એટલે કે નવા સજીવ તરીકે વર્તે. તો એ ઘટનાને કહેવાય ફ્રેગમેન્ટેશન અથવા અવખંડન. અંગ્રેજી નામ પણ એટલું જ અગત્યનું. અવખંડનને બીજું શું કહેવાય? ફ્રેગમેન્ટેશન, અથવા એનું અંગ્રેજી છે ફ્રેગમેન્ટેશન. બીજું છે ફિઝન. ફિઝન એટલે થાય ભાજન. ફિઝન એટલે શું થશે? ભાજન. એટલે એકમાંથી બે કોષો બને, બેમાંથી ચાર બને, જેમાં આપણે કોષ વિભાજન બનેલા, સંભાજન અને અર્ધીકરણ. તો એ પ્રકારે જ્યારે પ્રજનનની ક્રિયા થતી હોય તો તેને કહેવાય છે ભાજન.
અને બીજું છે બડિંગ. બડિંગ એટલે થાય કલિકા સર્જન. બડિંગ એટલે શું થાય? કલિકા સર્જન. તો હવે જો આ એક મોટો કોષ ઈસ્ટ છે અને એના પર આ નાની રચના નિર્માણ થયેલી છે. તો એ જે નાની રચના જે નિર્માણ થયેલી છે તેને સૌ પ્રથમ કલિકા તરીકે ઓળખવામાં આવે. પછી ધીમે ધીમે એ કલિકા મોટી થતી જાય અને છેવટે જે પિતૃદેહ હોય એનાથી છૂટી પડી જાય અને સ્વતંત્ર દેહ તરીકે વર્તે. તો એ પ્રકારની જ્યારે કલિકામય રચનામાંથી સજીવનું નિર્માણ થાય તો એને કહેવાય કલિકા સર્જન. અને આ ત્રણ પદ્ધતિ અલિંગી પ્રજનનની છે. બરાબર? તો અલિંગી પ્રજનનની અંદર આ 3 રચના જોવા મળે: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અથવા એવું પણ કહી શકાય કે અલિંગી પ્રજનન આ વાનસ્પતિક પ્રકારનું હોય છે, કારણ કે મોટાભાગે વનસ્પતિ રચનાની અંદર આ ખાસ જોવા મળતું હોય એટલે તેને વાનસ્પતિક પ્રજનન પણ કહેવાય છે. કારણ કે આ રચનાઓ જે છે વાનસ્પતિક પ્રજનનમાં પણ આવે છે અને અલિંગી પ્રજનનમાં પણ આવે છે. પણ અહીંયા ખાસ કરીને વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે લેશું. તો 3 રચના: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. બીજું છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે હોય તેની અંદર 3 પ્રકારની રચના જોવા મળતી હોય: કોનેડિયા, ઝૂસ્પોર્સ એન્ડ સ્પોરેન્જિયોસ્પોર્સ. જેને કહેવાય છે કણી બીજાણુ, અચલ બીજાણુ અને ચલ બીજાણુ. કયા કયા? કણી બીજાણુ, અચલ બીજાણુ અને ચલ બીજાણુ. આ 3 પ્રકારની રચના જોવા મળે. હવે બીજાનું નિર્માણ કાલે પણ આપણે એક શબ્દ ભણેલા કે જે ફડકાઈ નિર્માણ થતું હોય એમાં બીજ મુક્ત થાય તો એ બીજાણુમય અવસ્થા તરીકે આપણે ઓળખીએ. અથવા ખાસ કરીને પ્રતિકૂળ સ્થિતિમાં બીજાણુમય અવસ્થાનું નિર્માણ થતું હોય તો તેને આપણે બીજાણુમય અવસ્થા તરીકે ઓળખતા હતા. તો અલિંગી પ્રજનન 3 રચના હોય: કણી બીજાણુ, અચલ બીજાણુ અને ચલ બીજાણુ. અહીંયા જોઈ શકો છો કોનિડિયા છે, બરાબર, ઝૂસ્પોર્સ, સ્પોરેન્જિયોસ્પોર્સ. તો આ 3 રચના જોવા મળતી હોય. કોનિડિયા જેને ચલ બીજાણુ તરીકે, કણી બીજાણુ એટલે નાના નાના કણ જેવી રચના હોય હકીકતમાં, એટલા માટે તેને કણી બીજાણુ તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને ચલ બીજાણુ અચલિત, એ મૂવમેન્ટના આધારે મૂવમેન્ટ થઈ શકતી હોય તો ચલિત, અને જો ના થઈ શકે તો અચલિત બીજાણુ તરીકે આપણે ઓળખીએ છીએ. લિંગી પ્રજનન જે હોય તેની અંદર પણ જે બીજાણુ જોવા મળતા હોય 3 પ્રકારના હોય. દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો ઓસ્પોર્સ, એસ્કોસ્પોર્સ અને બેસિડિયોસ્પોર્સ. એટલે કે અંડ બીજાણુ. ઓ શબ્દ જ્યારે આવશે, ડબલ ઓ શબ્દ જ્યારે આવશે ત્યારે અંડ સાથે જોડાયેલું હશે. આપણે ભણીશું અંડકોષ જનન કે જેને ઓજીનેસિસ કહેવાય છે અથવા ઉજીનેસિસ. તો ડબલ ઓ શબ્દ જ્યારે આવશે ત્યારે અંડ શબ્દ સાથે જોડાયેલો હશે. તો અંડ બીજાણુ એટલે ઓસ્પોર્સ, ઘાણી નહીં ધાણી બીજાણુ એટલે એસ્કોસ્પોર્સ, બરાબર, એસ્કોસ્પોર્સ. અને પ્રકણી બીજાણુ એટલે બેસિડિયોસ્પોર્સ. વિવિધ પ્રકારના બીજાણુઓ ચોક્કસ રચના દ્વારા ઉત્પન્ન થાય છે જેને ફડકાઈ કહે છે. લાસ્ટ લેક્ચરમાં જ આપણે ભણેલા ફડકાઈ એટલે શું. તો જે ઉપરની તરફ જે રચના થતી તેમાંથી પછી બીજાણુ મુક્ત થતા તે રચનાને શું કહેતા? ફડકાઈ તરીકે આપણે ઓળખતા હતા. હવે જો અહીંયા 9 શબ્દો આપેલા છે, 9 MCQ સાબિત અહીંયા પૂછાઈ શકે કે વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારનું હોય, અલિંગી પ્રજનન કયા પ્રકારનું હોય અને લિંગી પ્રજનન કયા પ્રકારનું હોય. તો અવખંડન, ભાજન, કલિકા સર્જન જે વાનસ્પતિકમાં આવશે. અલિંગીની અંદર કણી બીજાણુ, અચલ બીજાણુ અને ચલ બીજાણુ. જ્યારે અંડ બીજાણુ, ધાણી બીજાણુ અને પ્રકણી બીજાણુ લિંગી પ્રજનન. બધાની અંદર જોશો તો બીજાણુ શબ્દ, એમાં ખાસ કરીને અલિંગી લિંગીમાં દરેકમાં બીજાણુ શબ્દ લાગેલો છે. એટલે આગળના શબ્દ જ આપણે યાદ રાખવા. કણી હોય, અચલ હોય કે ચલ હોય, અંડ હોય અથવા ધાણી હોય કાં તો પ્રકણી હોય. ઘણી વખત તફાવત પણ પૂછાઈ શકે. કણી બીજાણુ અને પ્રકણી બીજાણુમાં શું તફાવત? તો કણી બીજાણુ ફૂગમાં જોવા મળતી અલિંગી પ્રજનનનો પ્રકાર છે, જ્યારે પ્રકણી બીજાણુ ફૂગમાં જોવા મળતો લિંગી પ્રજનનનો પ્રકાર છે. તો એ પ્રકાર જે છે આપણને ખાસ ખ્યાલ હોવા જોઈએ. વિવિધ પ્રકારના બીજાણુઓ ચોક્કસ રચના દ્વારા ઉત્પન્ન થાય જેને ફડકાઈ કહે છે. હવે લિંગી પ્રજનન સમજીએ. લિંગી પ્રજનનમાં શું થતું હોય તે. લિંગી પ્રજનન પાછું 3 તબક્કામાં વિભાજિત હોય છે, જેની અંદર સૌપ્રથમ આવેલું હોય પ્લાઝ્મોગેમી, પછી કેરિયોગેમી અને પછી મિયોસિસ.
એટલે કે સૌ પ્રથમ જીવરસ યુગ્મન, પછી કોષ કેન્દ્ર યુગ્મન અને પછી અર્ધીકરણની ક્રિયા. તો બે ચલિત કે અચલિત જન્યુના જીવરસનું જોડાણ થવું. એટલે હકીકતમાં શું થાય, ધારો કે આ બે કોષ છે અલગ અલગ, બરાબર, એની અંદર જે છે અંદર કોષ કેન્દ્ર આવેલું છે, આ કોષ કેન્દ્ર છે. તો સૌ પ્રથમ આ બે કોષ જ્યારે જોડાય, એનો વચ્ચેનું જે છે પ્રવાહી આવેલું હોય, વચ્ચે કોષરસ, આ બે સ્વતંત્ર જે છે જન્યુઓ હતા, આ બંનેના જન્યુઓનું કોષરસ જોડાય, કોષ કેન્દ્ર જોડાયા નથી. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, કોષરસ જોડાયા નથી, માત્ર અંદરનું રહેલું પ્રવાહી જોડાયું છે, જીવરસ જોડાયો છે, તો તેને કહેવાય પ્લાઝ્મોગેમી અથવા જીવરસ યુગ્મન. બરાબર, પ્લાઝ્મોગેમી અથવા જીવરસ યુગ્મન. હવે આગળના તબક્કામાં શું થશે કે આ રચના જે છે આખી એક સેલ જેવી થશે અને વચ્ચે આવેલા જે કોષ કેન્દ્ર જે હતા તે પણ જોડાશે, જોડાઈને એક જ બનવાની ઘટના થશે અને કોષરસ તો અંદર રહેવાનું જ. તો કોષ કેન્દ્ર જોડાવાની જે ઘટના થાય, બે કોષ કેન્દ્રનું જોડાણ થાય, એને કહેવાય કોષ કેન્દ્ર યુગ્મન અથવા કેરિયોગેમી. પ્લાઝ્મોગેમી એટલે જીવરસનું જોડાણ અને કેરિયોગેમી એટલે કોષ કેન્દ્રનું જોડાણ. ત્યારબાદ યુગ્મનજના અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓનું નિર્માણ. હવે અહીંયા હકીકતમાં શું થયું કે આ બે અલગ અલગ કોષ છે, ધારો કે એક શુક્રકોષ છે અને એક અંડકોષ છે, તો બંનેના રંગસૂત્ર જે છે NN હશે. અહીંયા બંને જોડાણની ઘટના થઈ ને અહીંયા બંને જોડાઈ ગયા, ટૂંકમાં ફલનની ઘટના થઈ. તો ફલનની ઘટના થઈને ફલિતાંડ જ્યારે બને તો તેની અંદર રંગસૂત્રોની સંખ્યા હંમેશા કેવી હોય, દ્વિકીયક. ફલિતાંડ જ્યારે બને, આપણે અર્ધીકરણની અંદર પણ આ ભણેલા કે જ્યારે બે જન્યુઓ પરસ્પર જોડાય, બંને એકકીય જન્યુઓ જોડાય ત્યારે નિર્માણ થતું ફલિતાંડ હંમેશા દ્વિકીય હોય. હવે એ દ્વિકીય ફલિતાંડનું ત્યારબાદ વિભાજન થવું જરૂરી છે, જેના કારણે એકકીય બીજાણુઓનું નિર્માણ થઈ શકે. તો હવે 2n હોય એટલે રંગસૂત્રોની સંખ્યા 2 છે અને એમાંથી સિંગલ n કરવું હોય, રંગસૂત્રોની સંખ્યા અડધી કરવી હોય, તો કઈ પ્રક્રિયા લાગુ પડે, અર્ધીકરણ. તો અર્ધીકરણ પ્રક્રિયા જે છે લાગુ થવાની ઘટના અહીંયા થતી હોય છે. તો 3 તબક્કામાં વિભાજિત હોય, પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ એટલે કે જીવરસ યુગ્મન, કોષ કેન્દ્ર યુગ્મન અને અર્ધીકરણ. અહીંયા લિંગી પ્રજનનની જે છે ક્રિયાવિધિ દર્શાવેલી છે કે લિંગી પ્રજનન સમયે બે એકકીય કવક સૂત્રો એકબીજાની નજીક આવે છે. હવે ચલો કવક સૂત્ર યાદ કરો, હાઇફે કીધેલું આપણે, હાઇફે, બરાબર. પછી એવા જ કવક સૂત્રો ભેગા થાય તો શું, કવક જાળ. અને જે માઇકોરાઇઝા આપણે સહજીવી ફૂગ જે બન્યા એ માઇકોરાઇઝાનું ગુજરાતી થાય કવક મૂળ. એટલે કવક સૂત્ર અલગ, કવક ઝાડ અલગ અને કવક મૂળ અલગ. તો બે એકકીય કોષોનું જોડાણ થાય એટલે કે આ પ્રકારની બે હાઇફે જોડાય તો શું બને, દ્વિકીય કોષ ઉત્પન્ન થશે. એટલે કે જે બંને કોષોનું જોડાણ થયું તો રંગસૂત્રની દ્રષ્ટિએ એ કેવી અવસ્થા હશે, દ્વિકીય અવસ્થા. જ્યારે અન્ય ફૂગમાં જેવી કે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, આ જે ફૂગના પ્રકાર છે જે આગળ આપણે ભણીશું, તો આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ પ્રકારની જે ફૂગ હોય તો વચગાળાની દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે દરેક કોષમાં બે કોષ કેન્દ્રોની હાજરી જોવા મળે છે, જેને ડાયકેરિયોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિકોષ કેન્દ્રીકરણ. આગળ આપણે શું જોયું કે જે પ્લાઝ્મોગેમી થાય તે તમને કોષરસ જીવરસ જોડાય છે પણ કોષ કેન્દ્રો જોડાતા નથી. તો કોષ કેન્દ્રો જે જોડાતા નથી અને વચ્ચેની જે અવસ્થા જે જોવા મળતી હોય એને જ શું કહેવાય, દ્વિકોષ કેન્દ્રી. આ જે અવસ્થા જે છે, આ અવસ્થા એને જ કહેવાય દ્વિકોષ કેન્દ્રીયકરણ અથવા તેને કહેવાય છે ડાયકેરિયોન, જે ફૂગની દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે. હવે ત્યાં આગળ આપણે શું કીધેલું, બહુકોષ કેન્દ્રીય, કારણ કે એક બે કરતાં ઘણા બધા હોય તો શું થઈ જાય, બહુકોષ કેન્દ્રીય. પણ બે જ જ્યારે જોડાય ત્યારે બને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. ત્યારબાદ પિતૃકોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાય છે અને દ્વિકીય કોષો ઉત્પન્ન કરે છે.
એટલે કે બંને જે જન્યુઓ જે હતા, બરાબર, એન રંગસૂત્ર ધરાવતા, આપણે શુક્રકોષ અંડકોષનું ઉદાહરણ જોયું, એ બંને જોડે એટલે દ્વિકીય કોષોનું નિર્માણ થાય. દ્વિકીય કોષો નિર્માણ થાય એટલે ફૂગના ફળકાયમાં અર્ધીકરણ વિભાજન દ્વારા એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. હવે જો અહીંયા ખાસ શબ્દ સમજવાનો છે. અહીંયા અત્યાર સુધી આપણે ચર્ચા કરીએ છીએ, જ્યાં સુધી ફલિતાંડ બને ત્યાં સુધી જન્યુ કહીએ છીએ, અને પછી જ્યારે તૂટવાની ઘટના થાય તો એને બીજાણુ કહીએ છીએ. તો એનો અર્થ એવો થયો કે જન્યુ એકકીય કે દ્વિકીય બંને હોઈ શકે, જ્યારે બીજાણુઓ એકકીય જોવા મળતા હોય છે, બરાબર. કવક ઝાડની બાહ્યાકાર વિદ્યા, કવક ઝાડ એટલે શું થયું? માઇસેલિયસ રચના થઈ. કવક સૂત્ર જ્યારે ઘણા બધા ભેગા થઈને જોડાય ત્યારે. તો કવક ઝાડની બાહ્યાકાર વિદ્યા, બીજાણુ નિર્માણના પ્રકાર અને ફડકાઈના સ્વરૂપને આધારે ફૂગને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો ફૂગના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 4 પ્રકાર પાડવામાં આવે છે. શેના આધારે? એની બાહ્યાકાર વિદ્યા, એનું બીજાનું નિર્માણ કયા પ્રકારનું છે તે, અને ફડકાઈ કયું છે તે. તો ફૂગના જે મુખ્ય 4 પ્રકાર છે તેમાં ફાઇકોમાઇસિટિસ, આસ્કોમાઇસિટિસ, બેસિડિયોમાઇસિટિસ અને ડ્યુટ્રોમાઇસિટિસ. હવે જો પાછળનો દરેક શબ્દો કોમન છે. માઇસિટિસ તો આપણે ખાલી આગળના જ શબ્દો યાદ રાખવાના, ફાઇકો, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. હવે યાદ કરો, મોનેરા આ પ્રોટિસ્ટા સૃષ્ટિ બને. મોનેરામાં તો 3 જ હતા, આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા અને અલગથી આપણે અભ્યાસ કરેલો માઇકોપ્લાઝમાનો. પણ જ્યારે પ્રોટિસ્ટા બનેલા તો ત્યાં 5 પ્રકાર હતા. ક્રાઇસોફાઇટ્સ, બરાબર, ડાયનોફ્લાઝેલેટ્સ, યુગ્લિનોઇડ્સની આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ જે છે પ્રોટિસ્ટા, તો એ રચનાઓ જે છે તે ખાસ અગત્યની હતી. એ બધા શેનો સમાવેશ થતો? પ્રોટિસ્ટાની અંદર સમાવેશ થતો હતો. તો એ રચનાઓ આખી અલગ છે ને અહીંયા પાછા પ્રકાર અલગ છે, એટલે બંને ભેગા ના થવા જોઈએ. આ બંને જે છે બહુ કન્ફ્યુઝ કરાવશે, એટલે એક માઇન્ડમાં સેટઅપ હોવો જોઈએ કે આ જ્યારે પ્રકાર આવે તો આ જ હશે. જેમ કે ક્રાઇસોફાઇટ્સ હોય તો એ પ્રોટિસ્ટા જ હોય. તો ક્રાઇસોફાઇટ્સ, બરાબર, ડાયનોફ્લાઝેલેટ્સ, યુગ્લિનોઇડ છે, પછી પ્રોટોઝુઆન્સ જેને આપણે પ્રજીવો તરીકે ઓળખ્યા, તો એ બધા પ્રોટિસ્ટાની અંદર સમાવેશ થશે. તો એ રચના ખાસ અગત્યની. જ્યારે અહીંયા ફાઇકોમાઇસિટિસ, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો, આ વારંવાર બોલશો એટલે યાદ રહી જશે. તો અહીંયા માત્ર અત્યારે આપણે ઉદાહરણ યાદ રાખીશું. ફાઇકોમાઇસિટિસના ઉદાહરણોમાં મ્યુકર, રાઇઝોપસ, આલ્બુગો, પિથિયમ, ફાઇટોથોરા. મ્યુકર આપણે જોયેલું કે બ્રેડ પર જે છે જોવા મળતી હોય, રાઇઝોપસ નામની ફૂગ. પછી આલ્બુગો જે રાઈ પર જે છે પર્ણમાં જોવા મળતી હતી, પિથિયમ અને ફાઇટોપ્થોરા. આસ્કોમાઇસિટિસની અંદર ઈસ્ટ, પેનિસિલિયમ જે એન્ટીબાયોટિક માટે જવાબદાર છે, એસ્પરજીલસ નાઇજર જે આગળ આપણે ભણીશું કે જુદા જુદા પ્રકારના રચના માટે જવાબદાર છે, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. બેસિડિયોમાઇસિટિસમાં એગેરિક્સ અથવા જેને મશરૂમ કહેવાય છે અથવા બિલાડીનો ટોપ આપણે કહીએ છીએ, પક્સિનિયા ઘઉંમાં ઘેરુ રોગ માટે જવાબદાર, યુસ્ટિલાગો જે સ્મટ નામના રોગ માટે જવાબદાર છે. ડ્યુટેરોમાઇસિટિસમાં અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્માના પાછા પ્રકાર પડશે, ટ્રાઇકોડર્મા ફાઇટોન, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, બરાબર. તો આ જે છે ઉદાહરણ થયા ફૂગની અંદર જુદી જુદી. તો અત્યારે ઉદાહરણ તૈયાર કરી દેવાના કમ્પ્લીટ, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે તબક્કા વાઇઝ જ્યારે પેટા પ્રકાર ભણીએ એટલે આપણને ઉદાહરણ મોઢે હોવા જોઈએ, કારણ કે આ ચેપ્ટરની અંદર ઉદાહરણ જેટલા યાદ હશે આપણને એટલો ફાયદો થશે. તો છેલ્લે બીજી એક વાત, આ ચેપ્ટર તમે વ્યવસ્થિત તૈયાર કરતા જ હશો એવું હું માનું છું, અને જો ન કરતા હોય તો સ્ટાર્ટ કરી દેજો, કારણ કે હજુ ચેપ્ટર જે છે આ 2ની શરૂઆત જ છે. એટલે કે આપણે થોડીક જ માહિતી ભણ્યા છીએ, હજુ આના પેટા પ્રકાર ભણવાના બાકી છે. મોનેરાની અંદર એટલી બધી માહિતી નહોતી, પણ પ્રોટિસ્ટામાં વધારે હતી. તો આગળનો ચેપ્ટર સ્ટાર્ટ થાય એ પહેલાં આપણને આગળની માહિતી મોઢે હોવી જોઈએ, નહીંતર પછી બધું ભેગું થશે. એટલે વ્યવસ્થિત જે છે તૈયારી કરવાની. મશરૂમ, ત્યારબાદ બ્રેડ પર જોવા મળતી મોલ્ડ અથવા મ્યુકર, તે ફૂગના જાણીતા ઉદાહરણ છે. ફૂગ દરેક જગ્યાએ જોવા મળે છે, એટલે કે તેના નિવાસસ્થાનમાં ભિન્નતા ધરાવે છે, જેમ કે પાણીમાં, હવામાં, જમીનમાં, વનસ્પતિમાં અને પ્રાણીઓમાં ફૂગ જોવા મળે છે.
વનસ્પતિ જેવી કે ઘઉંની અંદર પક્ષીણિયા નામની ફૂગ દ્વારા ઘેરુ રોગ જોવા મળે છે, જે ઉત્પાદન ઘટાડે છે. આ ઉપરાંત પેનિસિલિયમ જેવી ફૂગ એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં અગત્યનો ફાળો આપે છે. ઈસ્ટ જે છે એક કોષીય ફૂગ છે. ફૂગ જે છે મોટાભાગે લાંબા નળાકાર તંતુમય સ્વરૂપે હોય છે, જેને કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા અનેક કવક સૂત્ર એકત્રિત થઈ કવક ઝાડનું નિર્માણ કરે છે, જેને માઇસિલિયમ કહેવામાં આવે છે. કવક સૂત્ર જે હોય છે એ બે પ્રકારના હોય છે. બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, જેની અંદર નલિકામાં ઘણા બધા કોષ કેન્દ્ર જોડાયેલા હોય છે, અને અન્ય હોય છે સેપ્ટે કોષ કેન્દ્ર પ્રકારના કવક સૂત્ર. સામાન્ય રીતે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી હોય છે, જેને ફંગલ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે, જે તેને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ફૂગ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી હોય છે. જ્યારે તે મૃત શરીરના કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે તો તેને મૃતોપજીવી કહે છે, અને તે વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવોમાંથી પોષણ મેળવે તો તેને પરોપજીવી. જ્યારે અમુક ફૂગ જે હોય છે એ લીલ સાથે અને વનસ્પતિના મૂળ તંત્ર સાથે ભેગા મળી સહજીવન પ્રકારે જીવન ગુજારે છે, તો તેવી ફૂગને સહજીવી ફૂગ કહે છે. જેમ કે લાઇકેન સાથે લીલનું સહજીવન અને મૂળ તંત્ર સાથે મૂળનું, જેને માઇકોરાઇઝા અથવા કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો લાઇકેન અને માઇકોરાઇઝા તે બે સહજીવી પ્રકારનું સહજીવન ગુજારતા જોવા મળે છે. સામાન્ય રીતે પ્રજનનની ક્રિયા ફૂગમાં વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન દ્વારા જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનનની અંદર અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ, ચલ બીજાણુ અને અચલ બીજાણુ તેના દ્વારા પ્રજનનની ક્રિયા જોવા મળે છે. જ્યારે ત્રીજો પ્રકાર હોય છે લિંગી પ્રજનન, જેની અંદર પ્રકણી બીજાણુ હોય, એટલે કે અંડ બીજાણુ, પછી ધાણી બીજાણુ અને પ્રકણી બીજાણુ દ્વારા સંતતિ નિર્માણની ક્રિયા થાય છે. ફડકાઈ જે હોય ફૂગનું, એ ફડકાઈમાંથી બીજાણુ મુક્ત થવાની ઘટના થતી હોય છે. અને લિંગી પ્રજનનના ચક્રમાં મુખ્યત્વે 3 ઘટનાઓ થતી હોય છે: જીવરસ યુગ્મન, કોષકેન્દ્ર યુગ્મન અને અર્ધીકરણ, જેના દ્વારા સંતતિ નિર્માણ થાય છે. સૌપ્રથમ વાત કરીએ પ્લાઝ્મોગેમી અથવા જીવરસ યુગ્મન, તો બે કોષો જોડાય છે ત્યારે તેમનો જીવરસ જોડાય છે, કોષ કેન્દ્ર જોડાતા નથી, જેને પ્લાઝ્મોગેમી કે જીવરસ યુગ્મન કહે છે. આ તબક્કો આગળ વધી અહીં ફૂગની અંદર આ રીતે કોષ કેન્દ્રો જોડાતા હોય છે. પ્લાઝ્મોગેમીની રચના આગળ વધી કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય છે અને સંયુક્ત બને છે, જેને કહેવાય છે કોષ કેન્દ્ર યુગ્મન. કોષ કેન્દ્ર યુગ્મનની અંદર નિર્માણ થતી સંખ્યા દ્વિકીય હોય, દ્વિકીય પ્રકારના કોષ હોય તો તે એકકીય થવા જરૂરી છે. તે માટે અગત્યનો ભાગ ભજવે છે અર્ધીકરણ. પરંતુ એસ્કોમાઇસિટિસ અને બેસિડિયોમાઇસિટિસ જેવી ફૂગ હોય તો તેની અંદર બહુકોષ કેન્દ્રીય યુગ્મનની જગ્યાએ દ્વિકોષ કેન્દ્રીય યુગ્મન જોવા મળતું હોય છે, જેની અંદર પ્રત્યેક કોષ જે છે દ્વિકોષીય રચના ધરાવતા જોવા મળે, જેને ડાયકેરિયોન તરીકે ઓળખવામાં આવે છે. અને તે અવસ્થાને ડાયકેરિયોફેઝ તરીકે ઓળખાય છે, જેની અંદર પછી જે સેલ જેવો હોય વનસ્પતિનો મુખ્ય દેહ તે કોષ કેન્દ્ર સાથે જોડાઈ જતો હોય છે, દ્વિકોષીય રચના બનાવે છે. અર્ધીકરણ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રીય યુગ્મન દ્વારા જે દ્વિકીય અવસ્થા હતી તેનું અર્ધીકરણ થાય છે અને એકકીય બીજાનું નિર્માણ થાય છે, જે ફડકાઈની અંદર ગોઠવાય છે. આ પ્રકાર એ ફડકાઈમાંથી બીજાનું નિર્માણ અને પછી કવક ઝાડ જેવી રચનાઓ જે છે અગત્યનો ભાગ ભજવે છે.